સુરતમાં અકસ્માતમાં ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઓલપાડના તળાજ ગામમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલકનું સારવારમાં મોત નીપજ્યું છે। પંકજ આહિર નામના મોપેડ ચાલકનું મોત નીપજ્યું છે। ગઈકાલે તળાજ ગામના પાટિયા પાસે સ્ટેટ હાઈવે ક્રોસ કરી રહેલ બાઇકને બીજા બાઇક સવારે ટક્કર મારી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ઓલપાડ પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। સુરતમાં માંગરોળના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં બુટલેગર બેફામ બની ગયો છે અને સામસામે ટુ વ્હીલર અથડાવવાને લઈને બોલાચાલી થઈ હતી। ત્યારબાદ સમાધાન થયા બાદ પણ બુટલેગરે તોફાન મચાવ્યું હતું। બુટલેગર તેના 10 થી વધુ સાગરીતો સાથે પાર્થ રો હાઉસ પહોંચી તોફાન કરી સોસાયટી માથે લીધી હતી। જે યુવક સાથે બાઇક અથડાઈ હતી તે યુવકના ઘરે બુટલેગર અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો। પહેલા તો પરિવારના સભ્યો પર હથિયારથી હુમલો કરી પરિવારને ઇજાગ્રસ્ત કર્યું અને ત્યારબાદ ઘર બહાર મૂકેલી કાર પર બુટલેગર અને તેના સાગરીતોએ ફૂંકી મારી તો માથાભારે બુટલેગર રો હાઉસમાં તોડફોડ કરી ઘર દુકાન સળગાવી દીધી હતી। ઘટનાની જાણ થતાં એએસપી ડીવાયએસપી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। પોલીસે બુટલેગર પદ્મનાભ વિજય માલિક ઉર્ફે પકોડાને ઝડપી પાડ્યો હતો તો આરોપી સામે અગાઉ મારામારી અને દારૂના કેસ પણ નોંધાયા છે। કોસંબા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ, સ્ટાફના માણસો, પોલીસ અધિક્ષક સાહેબ અને આઈજી સાહેબની સૂચનાથી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલા છે। આ બનાવમાં પદ્મનાભ ઉર્ફે પકોડો જે છે એની ધરપકડ કરવામાં આવી છે। અન્ય આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે। આજે ભોગ બનનાર ગોવિંદસિંહ છે એને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે। એમની પણ આ ગુનામાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવા માટેની હાલમાં તજવીજ ચાલુ છે। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે અને ધ્વજારોહણ બાદ વિધિવત રીતે પ્રારંભ કરાયો છે। ભવનાથ મંદિર અને અખાડાઓમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। જૂના અખાડા, આવાન અખાડા તેમજ અગ્નિ અખાડામાં સાધુ સંતોની હાજરીમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ પ્રસંગે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા। 26 ફેબ્રુઆરી સુધી મેળો ચાલશે અને મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા। યાત્રાધામ સોમનાથમાં 24 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી સોમનાથ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। મહાશિવરાત્રીના પાવન પર્વ પર યોજાઈ રહેલા ત્રિદિવસીય મહોત્સવને લઈને તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે। આ તૈયારીના ભાગરૂપે સોમનાથ તીર્થના ત્રિવેણી સંગમની સફાઈ હાથ ધરવામાં આવી છે, જેના માટે અમદાવાદથી વિશેષ બોટ મંગાવવામાં આવી છે, જેના દ્વારા નદીમાં જળકુંભી, પ્લાસ્ટિક બોટલ્સ અને નાળિયેર સહિતની સામગ્રીઓની સફાઈ કરવામાં આવશે। આ માટે એમસી દ્વારા 2 એન્જિનિયર પણ મોકલવામાં આવ્યા છે। મહત્વનું છે કે ત્રિવેણી સંગમમાં કપિલા, હિરણ અને સરસ્વતી નદીનો પવિત્ર સંગમ થાય છે, જે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે હાલ તો મહોત્સવને લઈને ત્રિવેણી સંગમની સફાઈ હાથ ધરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ ત્રિવેણી સંગમમાં જે અત્યારે મશીન ઉતારી રહ્યું છે તે અત્યારે આપણે તેનું ઘાસનો નિકાલ આપણે કરવા માટે આ મશીનનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ। જે હાલ પૂરતું ઓછામાં ઓછું એક અડધો કલાકથી 45 મિનિટમાં જે વનસ્પતિ નીલ ટાઈપની જે અંદર ઉગેલું છે એ અત્યારે આપણે નિકાલ કરી રહ્યા છે। પ્રભાસ ક્ષેત્ર 3 નદીનો સંગમ, હિરણ, સરસ્વતી અને કપિલા, 5 ક્ષેત્ર કહેલો ગયા, ગંગા, કુરુક્ષેત્ર, પ્રભાસ અને પુષ્કર। પ્રભાસ ક્ષેત્ર જે ભગવાન કૃષ્ણ ભગવાનનો અંતિમ દેહનો ત્યાગ કર્યો, આ ક્ષેત્રમાં આજે મહાઆરતી હોવાથી, શિવરાત્રિ નિમિત્તે 3 દિવસનો પ્રોગ્રામ હોવાથી ત્યાં નદીનું પૂર્ણ રીતે સમારકામ, સફાઈ કામ ચાલી રહ્યું છે। મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા પીએમ પોષણ નાસ્તાના ચણા ખરાબ અને હલકી ગુણવત્તાવાળા હોવાનો મામલો સામે આવ્યો છે। જે મામલે પુરવઠા અધિકારી દ્વારા ગોડાઉન મેનેજરને લેખિતમાં જથ્થો બદલવા પત્ર લખી સૂચન કરવામાં આવ્યું હતું। ચણાનો જથ્થો ખરાબ આવ્યો હોવાનું નડિયાદ, માતર, મહેમદાબાદ અને નડિયાદ શહેરના મામલતદારના પત્રને સંબોધીને પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ પત્ર લખ્યો હોવા છતાં ગોડાઉન મેનેજર દ્વારા જથ્થો બદલી આપવામાં નહોતો આવ્યો। જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું ત્યારે જથ્થો ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો પુરવઠા અધિકારી દ્વારા 12 તારીખે પત્ર લખવામાં આવ્યો તો પછી જથ્થો કેમ બદલવામાં ન આવ્યો? આ જથ્થો આપનારા એજન્સી સામે હજી સુધી કોઈ પગલાં ભરવામાં કેમ ન આવ્યા? અને અંદાજિત 20,000 કિલોથી પણ વધુ ચણાનો જથ્થો જીવાતવાળો અને અખાદ્ય હોય તો તેનું સેમ્પલ કેવી રીતે પાસ થયું તે સવાલ ઉદ્ભવી રહ્યો છે।
જામનગર જિલ્લામાં શિયાળુ સિઝન દરમિયાન વાવવામાં આવતો જીરાનો પાક નિષ્ફળ ગયો છે। જામનગર જિલ્લાના જોડિયા પંચાયતમાં આવેલા લીંબુડા ગામે શિયાળા દરમિયાન ધુમ્મસ અને ફૂગ આવવાને કારણે જીરું ખેતરમાં જ સુકાઈ ગયેલું જોવા મળી રહ્યું છે, જેને કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો હવે નિષ્ફળ ગયેલા જીરાના પાકની લણણી પણ કરી કાઢી રહ્યા છે અને વાતાવરણમાં ગરમી અને મિશ્ર ઋતુનો અનુભવ થતા ઊભા પાકને નુકસાની થઈ છે। જીરામાં પકવવાના સમયે જ સુકારો આવી જતા આ પાક નિષ્ફળ ગયો છે। આ દરિયાકાંઠાના વિસ્તારમાં 7-8 દિવસથી આ સખત ધુમ્મસના મારાના હિસાબે અત્યારે હાલ જીરા, ચણા અને ઘઉં ત્રણ પાકમાં નુકસાની સ્પષ્ટપણે બતાવવા મળે છે। જેવા કે જીરામાં જોઈએ એટલે સુકારો, કારીઓ, દાણા ઝીણા થઈ ગયા અને 50% જીરું અંદર હાલ હુકાઈ ગયું છે। અમે શિયાળુ પીટમાં જીરું, ચણા અને ઘઉંના વાવેતર કરેલા હતા, પણ 7 દિવસથી આ વાતાવરણ પલટો આવતા અમારી નુકસાની જીરામાં તો બહુ આવી ગઈ છે। શિયાળુ પૂરું થવાની આરે છે ત્યારે જીરાનો પાક છે તે સુકાઈ રહ્યો છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ખેતરોની અંદર જે જીરાનો પાક છે એ જીરાનો પાક સાવ સુકાઈ ગયો છે અને જે પાક છે તે પાક નિષ્ફળ જતા હવે ખેડૂતો આ પાકને કાઢી રહ્યા છે, લણણી કરી રહ્યા છે, કારણ કે જે જીરાનો પાક થવો જોઈએ આ પાક થયો નથી અને જે હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો ખેતરોની અંદર ખેડૂતો છે એ પાક કાઢી રહ્યા છે। ઉતાર આવવાના કારણે અને ઝાકર અને ધુમ્મર વધારે આવી, ધુમ્મસ એના કારણે જીરાને નુકસાની ઘણી આવી છે અને ઊભો જીરા એમનેમ જ ઉતરી ગયા, ઉતાર આવી ગયો અને કારિયાને એવા ફરિયાદ આવી એટલે જીરામાં રોગ આવવાના કારણે જીરું નાશ પામી ગયું। શિયાળુ પાકમાં જે જીરું વાવ્યું હતું એ જીરાનો પાક સાવ નિષ્ફળ જતા હવે ખેડૂતો માથે ઓઢીને રોઈ રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। આણંદના ધર્મજ ગામમાં પાણીજન્ય રોગનો કહેર જોવા મળ્યો છે। ધર્મજ ગામના વિવિધ વિસ્તારમાં કમળાના 21 કેસ નોંધાયા છે અને કમળાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। ગાંધી ચોક, ચામુંડા વિસ્તાર, ભવાનીપુરા સહિત વિવિધ વિસ્તારમાંથી આ કમળાના કેસ નોંધાયા છે। આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ રોગચાળાને પગલે ધર્મજ દોડી આવ્યા, રોગચાળાનો ભોગ બનેલા દર્દી અને વિસ્તારની મુલાકાત લીધી। गुजरात में सबसे कम मिनिमम टेम्परेचर जहाँ पे रिकॉर्ड हुआ है वो नलिया 15.5 डिग्री सेल्सियस। और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए मिनिमम टेम्परेचर 20 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट है और मैक्सिमम टेम्परेचर 35 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और विंड की डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात स्टेट में लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी। तो क्या रीजन है कि 2-3 दिन बाद में टेम्परेचर बढ़ेगा? मैक्सिमम टेम्परेचर है वो 3 दिन के बाद 2 से 3 डिग्री सेल्सियस बढ़ने का पूर्वानुमान है, जिसमें 24 तारीख के आसपास एक वेस्टर्न डिस्टर्बेंस पास करेगा और मिनिमम टेम्परेचर जो रहेगा 2 दिन एनएलसी में, उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का बढ़ोतरी का पूर्वानुमान है। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 2 થી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। તો 2 દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ તરફ વડોદરામાં જતા શિયાળે ભર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। મનપાના અણઘડ વહીવટ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। શિયાળામાં રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી છે। હાઈવે પાસે વડદલા રોડ પર વરસાદી માહોલ જામ્યો છે અને પાણી વિતરણ કરવાના સમયે જ વાલ્વની કામગીરીથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। રોડ અને દુકાનોમાં પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો અને રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। પાલિકા તંત્રની આડેધડ કરાતી કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે।
વડોદરા જિલ્લા પંચાયતના બજેટ પહેલા જ વિરોધ શરૂ થયો છે. બજેટમાં ખેડૂતો, મહિલાઓ તેમજ બાળકો અને શ્રમિકો માટે કોઈ જોગવાઈ નહીં હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના 14 કાંસની સફાઈ માટે માત્ર ₹10 લાખ ફાળવ્યા તો આફત માટે માત્ર 1 લાખ ફાળવ્યા હોવાનું કહી વિરોધ નોંધાવ્યો. વધુમાં વિપક્ષે બજેટની મીટિંગમાં 16 સૂચનો મૂક્યા છે. જો સૂચનો ધ્યાને નહીં લેવાય તો કોંગ્રેસ તાલુકાઓમાં જઈ ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. શાખા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા વિના આ બજેટ તૈયાર કર્યું છે. તો અમારા જે સૂચનો છે એ સૂચનો અમે લેખિતમાં આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપીએ છીએ, જેથી કરીને અમારા જે સૂચનો છે એ સૂચનો પર ચર્ચા વિચારણા કરવામાં આવે અને આગામી જ્યારે 24 તારીખે સામાન્ય સભા મળવાની છે એમાં બજેટમાં અમારા સૂચનો જો આવવામાં આવશે તો જિલ્લાના તમામ નાગરિકો સુધી સુવિધાઓ પહોંચશે. અમદાવાદના ગોમતીપુરમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક સાથે 120 કોમર્શિયલ એકમ અને 45 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. સંવેદનશીલ વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. તો 120 જેટલા જે ગેરકાયદેસર મકાનો હતા તેના પર બુલડોઝર ફરી વળ્યું છે અને 120 જેટલા કોમર્શિયલ એકમ તેમજ 45 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. રહેણાંક મકાનો જે 45 જેટલા હતા તેમના પર બુલડોઝર ફરી વળ્યું છે. સંવેદનશીલ વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ 212(2) મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી 2007ની અંદર નોટિસ આપવામાં આવેલી હતી. આરડીપીની રોડલાઇનની નોટિસ આપવામાં આવી હતી. 120 કોમર્શિયલ બાંધકામ છે અને 45 રેસિડેન્ટ બાંધકામનો અમલ કરી રહ્યા છે. પ્રોસેસમાં અંદર હાઈકોર્ટ મેટર થયેલી હતી અને હાઈકોર્ટે જજમેન્ટ 2008માં બી આપેલું હતું અને તાજેતરમાં બી નામદાર કોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી. એમાં બી હાઈકોર્ટે ચુકાદો આપેલો છે અને એ અન્વયે કામગીરી કરીએ છીએ.